આજે સેકન્ડ યુનિટ જોઈએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે સેકન્ડ યુનિટ છે એ છે પ્યુરિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. યુનિટ નંબર 2. પ્યુરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ. પ્યુરિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. પ્યુરિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક પદાર્થનું શુદ્ધિકરણ. જનરલી આપણે ઓર્ગેનિક સબસ્ટન્સ મેળવીએ તો ક્યાંથી મેળવીએ તો નેચરલી અકરિંગ જે સબસ્ટન્સ છે તો એ કોઈ એક પર્ટિક્યુલર સબસ્ટન્સ નહીં મળે, પણ એ કંઈક મિક્સચર હોય, ઘણા બધા સબસ્ટન્સનું મિક્સચર હોય, અથવા તો સિન્થેસિસ કરીએ તો સિન્થેસિસમાં એક કરતાં વધારે પ્રોડક્ટ આપણને મળી શકે. તો એ બધા કમ્પાઉન્ડને આપણે પહેલા તો મિક્સચર હોય તો એને છૂટા કરવાની જરૂર છે, અલગ અલગ કરવાની જરૂર છે. અને જો અલગ અલગ કરીએ તો એકબીજા કમ્પાઉન્ડમાં એકબીજાની ઇમ્પ્યોરિટીઝ થોડી ઘણી રહી જતી હોય. એ ઇમ્પ્યોરિટીઝને કેવી રીતે દૂર કરવું એની અલગ અલગ મેથડ હોય, અને એ મેથડ આપણે આ યુનિટમાં ભણીશું. દેખાય છે તું તમારું પેલું જરા તમારું ઇન્ટરનેટ જોવું ને તો બધા તમે તમારું ડિવાઇસ પ્રોપર નથી રાખતા અને પછી કમ્પ્લેન કરો છો. તો પ્યુરિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં અલગ અલગ મેથડ છે. એમાં જે પહેલી મેથડ છે એ જોઈએ આપણે. ક્રિસ્ટલાઇઝેશન, ગુજરાતીમાં એને સ્ફટિકીકરણ કહે. ક્રિસ્ટલાઇઝેશન એટલે સ્ફટિકીકરણ. તો ક્રિસ્ટલ્સ કોના બનાવીએ તો ઘણા બધા સોલિડ સબસ્ટન્સ છે એના આપણે ક્રિસ્ટલ બનાવીને એને પ્યુરિફાઈ કરી શકીએ છીએ. તો આ મેથડમાં શું થાય છે, these are purified by crystallization. આવા જે સબસ્ટન્સ છે પ્યુરિફાઈડ બાય ક્રિસ્ટલાઇઝેશન મેથડ. કેવી રીતે? from a suitable solvent which can dissolve the substance at high temperature. એટલે એવું સોલ્વન્ટ લઈ લેવામાં આવે કે તેમાં ઊંચા તાપમાને આપણે એ સબસ્ટન્સને ડિઝોલ્વ કરીએ અને ફરી પાછું એ ઠંડુ પડે તો એના ક્રિસ્ટલ આપણને જોવા મળે. પ્રેક્ટિકલ પણ છે આ ક્રિસ્ટલાઇઝેશનનો. એટલે જે ઇમ્પ્યોર સબસ્ટન્સ છે એને સૌથી પહેલા સુટેબલ સોલ્વન્ટ એટલે એવું સોલ્વન્ટ સિલેક્ટ કરવાનું, એવું દ્રાવક સિલેક્ટ કરવાનું કે જેમાં એક ગરમ એટલે કે હાયર ટેમ્પરેચરે એને ગરમ કરતા ડિઝોલ્વ થઈ જાય અને ઠંડુ પડતા ફરી પાછા આપણને એ સબસ્ટન્સ મળે. અને ફિલ્ટર કરીને આપણે એને મેળવી શકીએ. આ ક્રિસ્ટલાઇઝેશનની મેથડ છે. તો સૌથી પહેલા શું કરી દીધું કે જે કોઈ પણ અહીંયા એક બર્નર આપેલું છે બરાબર, અને એક બીકર છે. તો જે સબસ્ટન્સને આપણે એના ક્રિસ્ટલ બનાવવાના છે અથવા તો પ્યુરિફાઈ કરવાનું છે એને એક બીકરમાં લઈને એમાં એને એક સોલ્વન્ટમાં લઈ લેવામાં આવે આ પ્રમાણે, અને એને આપણે ગરમ કરીએ છીએ. તો ગરમ કરતા શું થાય છે, ગરમ કરતા એ જે આપણો સબસ્ટન્સ છે એ આ સોલ્વન્ટમાં ડિઝોલ્વ થઈ જાય છે, ઓગળી જાય છે. જ્યારે જે ઇમ્પ્યોરિટીઝ છે એ અનડિઝોલ્વ રહી જશે. બરાબર. પછી આ બીકરમાંનું જે સોલ્યુશન છે ડિઝોલ્વ થઈ ગયું એટલે એ ગરમ સોલ્યુશનને જ આપણે આ રીતે ફનેલમાં નાખી દેવું. કે ફનેલમાં ઓલરેડી આપણે ફિલ્ટર પેપર મૂકેલું છે. તો ફિલ્ટર પેપર શું કરશે,
આ જે સોલ્યુશન છે એને ફિલ્ટર કરશે, એટલે જે અનડિઝોલ્વ ઇમ્પ્યુરિટીઝ છે ફિલ્ટર પેપર પર જ રહી જશે અને નીચે જે સોલ્યુશન આવ્યું એ સોલ્વન્ટ વાળું, સોલ્વન્ટમાં જે સબસ્ટન્સ ડિઝોલ્વ થયો છે એ, બરાબર. આ રીતે આપણે એને ફિલ્ટર કરી લેવાનું અને ફિલ્ટર કર્યા પછી એ ફિલ્ટર થયેલું જે સોલ્યુશન છે એને એક વોચ ગ્લાસમાં આપણે મૂકી દઈએ, આ સોલ્યુશનને અહીંયા ટ્રાન્સફર કરી દઈએ, તો એના જેમ જેમ હવે ઠંડુ પડશે તેમ તેમ એના સોલિડ ક્રિસ્ટલ જોવા મળશે. આ સિમ્પલ મેથડ છે ક્રિસ્ટલાઇઝેશનની. આ રીતે આપણે ઓર્ગેનિક સબસ્ટન્સના ક્રિસ્ટલ બનાવીને એને પ્યુરિફાય કરી શકીએ. ઘણી વખત કલર ઇમ્પ્યુરિટીઝ હોય, ફોર એક્ઝામ્પલ નાઇટ્રો કમ્પાઉન્ડ જે છે યલો કલરના હોય, તો એની સાથે બીજો કોઈ કમ્પાઉન્ડ મિક્સ થઈ ગયો, ધારો કે બેન્ઝોઇક એસિડ મિક્સ થઈ ગયો, આપણને ખબર છે કે બેન્ઝોઇક એસિડ કેવો છે, એકદમ વ્હાઇટ કલરનો છે, પણ હવે આપણે એ બંનેને નાઇટ્રો કમ્પાઉન્ડ ને બેન્ઝોઇક એસિડ થી છૂટા કરી દીધા, તો હવે આપણો જે બેન્ઝોઇક એસિડ છે એ વ્હાઇટ કલરનો હોવો જોઈએ, પણ નાઇટ્રો કમ્પાઉન્ડ એ યલો કલરનો હતો, એના કારણે એ કલરની ઇમ્પ્યોરિટી તમારા બેન્ઝોઇક એસિડમાં આવી ગઈ. એટલા માટે હવે બેન્ઝોઇક એસિડ કેવા કલરનો થઈ ગયો? યલો, પીળા રંગનો થઈ ગયો. તો એમાં કલરની ઇમ્પ્યોરિટી છે એવું આપણે કહી શકીએ. તો આ ક્રિસ્ટલાઇઝેશન મેથડથી આપણે એ કલરની ઇમ્પ્યોરિટીને દૂર કરી શકીએ, બરાબર. અને કલર ઇમ્પ્યોરિટી દૂર કરવા માટે આમાં સાથે સાથે ચારકોલ એડ કરવામાં આવે છે. ચારકોલ અંદર એડ કરવામાં આવે છે. જે ચારકોલ એડ કરતા શું થાય કે જે પણ સબસ્ટન્સમાં કલરની ઇમ્પ્યુરિટીઝ હોય એ ઇમ્પ્યુરિટીને આપણે દૂર કરી શકીએ છીએ. આ પ્રમાણે આપણે ક્રિસ્ટલાઇઝેશન મેથડથી આપણે ઓર્ગેનિક સબસ્ટન્સને પ્યુરિફાય કરી શકીએ છીએ. આ જે મેથડ છે એ ક્રિસ્ટલાઇઝેશન મેથડ. કેવા પ્રકારના આપણે સોલ્વન્ટ આમાં યુઝ કરી શકીએ? તો પહેલા તો સારામાં સારું સોલ્વન્ટ એ પાણી છે, એટલે વોટરને આપણે એઝ અ સોલ્વન્ટ આપણે યુઝ કરી શકીએ. પછી આલ્કોહોલ છે, મિથેનોલ છે, ઇથેનોલ છે, એ આલ્કોહોલ આપણે યુઝ કરી શકીએ. પછી છે એસિટોન, પછી છે ક્લોરોફોર્મ, પછી છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પછી બેન્ઝીન. આવા બધા સોલ્વન્ટને આપણે ક્રિસ્ટલાઇઝેશન માટે યુઝ કરી શકીએ, બરાબર. આપણે જે સબસ્ટન્સનું ક્રિસ્ટલાઇઝેશન કરવાનું છે એ કેવો સબસ્ટન્સ છે એના આધારે આપણે આ સોલ્વન્ટ સિલેક્ટ કરવાનો છે. આ પ્રમાણે આપણે ક્રિસ્ટલાઇઝેશનથી સબસ્ટન્સને છૂટા કરી શકીએ, બરાબર. એક એક્ઝામ્પલ આપું તો સુગર અને સોલ્ટ બંને એકબીજામાં મિક્સ થઈ ગયા છે, તો એ જે સુગર અને સોલ્ટ નું મિક્સચર છે એને ઇથેનોલને એઝ અ સોલ્વન્ટ યુઝ કરીને એને ગરમ કરવામાં આવે, અને ગરમ કરીને એને ફિલ્ટર કરીને આપણે અલગ કરી શકીએ. કારણ કે સુગર જે છે એ શું થાય, ઇથેનોલમાં ડિઝોલ્વ થઈ જાય, જ્યારે સોલ્ટ જે છે એ ઇથેનોલમાં ડિઝોલ્વ થતો નથી. એટલે ફિલ્ટર કરવાથી ફિલ્ટર પેપરની ઉપર સોલ્ટ રહી જશે, અને જે ફિલ્ટ્રેટ છે ફિલ્ટ્રેટમાં સુગરનું સોલ્યુશન આવી જશે, અને એને ઠંડુ પાડતા આપણે સુગરના ક્રિસ્ટલ અલગ આપણે મેળવી શકીએ છીએ. એટલે સુગર અને સોલ્ટના મિક્સચરમાંથી સુગરને અને સોલ્ટને આપણે આ રીતે અલગ કરી શકીએ. આ એક પ્યુરિફિકેશન ટેકનિક છે અને સેપરેશન ટેકનિક છે. આ રીતે ક્રિસ્ટલાઇઝેશનની મદદથી આપણે ઇમ્પ્યોર સબસ્ટન્સનું પ્યુરિફિકેશન કરી શકીએ છીએ. ચારકોલ ક્યારે નાખવાનો છે એ બી તમારે યાદ રાખવાનું, જ્યારે સબસ્ટન્સમાં કલર્ડ ઇમ્પ્યુરિટીઝ હોય.
રંગીન અશુદ્ધિઓ હોય ત્યારે આપણે ચારકોલ નાખીએ છીએ, બરાબર. ત્યાર પછી બીજી મેથડ છે પ્યુરિફિકેશન માટેની, સબ્લિમેશન. સબ્લિમેશન એટલે ગુજરાતીમાં એને ઉદ્ધવપાતન કહેવાય છે. ઉદ્ધવપાતન એટલે કે સબ્લિમેશન. તો સૌથી પહેલા તો સબ્લિમેશન મેથડ સમજવી હોય તો સબ્લિમેશન શું છે એ સમજવું પડે. સબ્લિમેશન નો મિનિંગ એ થાય કે અમુક સબસ્ટન્સ છે, સમ ઓર્ગેનિક સબસ્ટન્સીસ વેન હીટેડ, ગરમ કરીએ ત્યારે ગેટ ડાયરેક્ટલી કન્વર્ટેડ ઇનટુ gaseous form and they can be collected in pure solid state. સોલિડ સ્ટેટ છે, ઘન પદાર્થ છે, એને ગરમ કરીએ તો જનરલી શું થાય કે એ મેલ્ટ થાય. મેલ્ટ થાય એટલે કે પીગળી જાય, બરાબર. પણ આ જે સબ્લિમેટ સબસ્ટન્સ છે એ શું થાય, જેવું આપણે એ સોલિડ સ્ટેટમાં છે એને ગરમ કરીએ તે સીધું વેપર ફોર્મમાં જતું રહે અથવા ગેસિયસ ફોર્મમાં જતું રહે વિધાઉટ કન્વર્ટિંગ ઇન્ટુ લિક્વિડ સ્ટેટ, બરાબર. ત્રણે સ્ટેટ આવે તો વચ્ચે લિક્વિડ સ્ટેટ આવે જ. સોલિડ એને ગરમ કરીએ તો મેલ્ટ થઈને લિક્વિડ બને, ફરી પાછું એને વધારે ગરમ કરીએ તો એ વેપર ફોર્મમાં કન્વર્ટ થઈ જાય, ગેસિયસ ફોર્મમાં જતું રહે, બરાબર. પણ સબ્લિમેટ સબસ્ટન્સ એવા છે કે જે સોલિડ સ્ટેટમાંથી સીધા ગેસિયસ સ્ટેટમાં એ કન્વર્ટ થાય, એવા સબસ્ટન્સને સબ્લિમેટ સબસ્ટન્સ કહેવાય. અને એ જે મેથડ છે એને સબ્લિમેશન કહેવાય, ઉદ્ધવપાતન કહેવાય. જે પદાર્થ છે એને ઉદ્ધવપાતી પદાર્થ કહેવાય અને જે મેથડ છે એને ઉદ્ધવપાતન કહેવાય. એટલે સોલિડ જે છે એને હીટ કરીએ, આપણે ગરમ કરીએ, ઓન હીટિંગ શું થાય, એ વેપર થઈ જાય. અને આવા સબસ્ટન્સને ફરી પાછા ઠંડુ કરીએ એટલે કે ઓન કુલિંગ, એ ફરી પાછા સોલિડ થઈ જાય. તો આ મેથડને સબ્લિમેશન કહેવાય, બરાબર. તો કઈ રીતે કરવામાં આવે લેબોરેટરી, આ બી તમારે પ્રેક્ટિકલ છે જ. અહીં તમે જોઈ શકો છો બર્નર છે, બર્નરની ઉપર જે ટ્રાયપોડ સ્ટેન્ડ મૂક્યું છે અને એમાં એક ઇવોપરેટિંગ ડીશ મૂકી છે અથવા તો ચાઇના ડીશ, અને એની ઉપર ફિલ્ટર ફનેલ મૂકી છે કે જે ફનેલ કેવી છે, ઊંધી છે, મૂકી છે, ઇન્વર્ટેડ ફનેલ છે. અને એ ફનેલની અંદર ફિલ્ટર પેપર મૂકી શકાય અને એ ફનેલ અને ઇવોપરેટિંગ ડીશ છે, જે ચાઇના ડીશ અહીં લખ્યું છે, એની વચ્ચે આપણે પેપર મૂકી શકીએ કે જેમાં વચ્ચે હોલ પાડેલું હોય, બરાબર. હવે આ જે સબસ્ટન્સ આપણે સબ્લિમેટ સબસ્ટન્સનું પ્યુરિફિકેશન કરવાનું છે, એટલે સબ્લિમેટ સબસ્ટન્સને શેમાં લઈ લીધું, ઇવોપરેટિંગ ડીશમાં લઈ લીધું આપણે, આ રહ્યું, બરાબર. આ સબ્લિમેટ સબસ્ટન્સ છે. હવે એને ગરમ કરીએ છીએ તો સબ્લિમેશનમાં શું થાય છે, હવે આપણને ખબર છે કે એ જે સબસ્ટન્સ છે એ ડાયરેક્ટ વેપર ફોર્મમાં કન્વર્ટ થવાનો છે, લિક્વિડ સ્ટેટમાં જવાનો નથી. આ જે સબસ્ટન્સ છે એ હવે જેમ જેમ ગરમ થશે તેમ તેમ એની વેપર બનશે અને એ વેપર ઉપર જશે આ રીતે, અને ઉપર જે છે ઉપર જઈને એ ઠંડી પડશે અને આ જે ફનેલ છે ફનેલની આજુબાજુ એ ચોંટી જશે અથવા તો એ ઠંડુ પડીને ફરી પાછું એ સોલિડ થઈ જશે, બરાબર. જ્યારે ઇમ્પ્યોર સબસ્ટન્સ છે એ ઇવોપરેટિંગ ડીશમાં જ રહેવાનો છે, અહીંનો અહીં જ રહેવાનો છે. એટલે જે સબ્લિમેટ સબસ્ટન્સ છે એ જ ફક્ત વેપર ફોર્મમાં કન્વર્ટ થઈને ઉપર ફનેલ ઉપર આપણને મળશે. ઉપર કોટનનું પ્લગ લગાડ્યું છે કે જેથી વેપર સીધી બહાર નહીં નીકળી જાય. તો આ પ્રમાણે સબ્લિમેશન મેથડથી પણ આપણે પ્યુરિફિકેશન કરી શકીએ.
શુદ્ધિકરણ કરી શકીએ. બહુ ઓછા સબસ્ટન્સ છે કે જેનું આપણે આ મેથડથી પ્યુરિફિકેશન કરી શકીએ છીએ. નેપ્થેલિન છે, એન્થ્રેસિન છે, કેમ્ફર છે, એમોનિયમ ક્લોરાઇડ, જો કે ઇનઓર્ગેનિક સબસ્ટન્સ છે. અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એમોનિયમ ક્લોરાઇડ, એ ઇમ્પ્યોર ઇનઓર્ગેનિક સબસ્ટન્સ છે. અને ઓર્ગેનિક સબસ્ટન્સની વાત કરીએ આપણે તો આની જગ્યાએ આપણે લખી દઈએ નેપ્થેલિન. નેપ્થેલિન લખી દઈએ, બરાબર. અને આ જે છે વેપર ઓફ નેપ્થેલિન, અને ઉપર જે આપણને મળે છે એ સોલિડિફાઈડ નેપ્થેલિન અથવા તો એન્થ્રેસિન. એ બંને ઓર્ગેનિક સબસ્ટન્સ છે અને બંને સબ્લિમેટ સબસ્ટન્સ છે. ઘણી વાર 2 માર્કમાં ક્વેશ્ચન એ પૂછાય છે કે એવા કયા કયા સબસ્ટન્સ છે કે જેનું આપણે સબ્લિમેશન કરી શકીએ. તમે લખી શકો છો નેપ્થેલિન છે, એન્થ્રેસિન છે, કેમ્ફર છે, એમોનિયમ ક્લોરાઇડ છે. આવા સબસ્ટન્સનું આપણે સબ્લિમેશન કરી શકીએ છીએ. તો ઇવોપરેટિંગ ડિશ છે, એમાં એની ઉપર એ ઇવોપરેટિંગ ડિશમાં ઇમ્પ્યોર સબસ્ટન્સ લઈ લીધો, એની ઉપર હોલ પાડેલી એસ્બેસ્ટોસ શીટ મૂકવામાં આવે અને એ એસ્બેસ્ટોસ શીટની ઉપર આ રીતે ફનેલ મૂકવામાં આવે, બરાબર. એસ્બેસ્ટોસ શીટ એકચ્યુઅલી એ નથી બતાવી પણ અહીંયા વચ્ચે મૂકવામાં આવે. આ ફનેલ અને આની વચ્ચે એસ્બેસ્ટોસ શીટ મૂકવામાં આવે અને એ એસ્બેસ્ટોસ શીટની વચ્ચે હોલ હોય. હવે એનું કારણ એ છે કે વજનને કારણે, ગ્રેવિટીના કારણે આ જે ફનેલ ઉપર જે આપણને સોલિડ સબસ્ટન્સ મળી હોય ઘણીવાર નીચે પડી જાય. તો નીચે એ સીધો સબસ્ટન્સમાં નહીં જતો રહે, પણ એ આપણને એસ્બેસ્ટોસ શીટની ઉપરથી પણ મળી શકે. એટલા માટે આપણે એસ્બેસ્ટોસ શીટ રાખતા હોઈએ. અને પછી આપણે બર્નરથી એને ગરમ કરીએ તો એ સબસ્ટન્સની વેપર બનીને એ આપણને ઇન્વર્ટેડ ફનેલ છે, એમાં ફિલ્ટર પેપર મૂકેલું છે, એ ફિલ્ટર પેપર ઉપર આપણને એ સબસ્ટન્સ મળી રહી. ઘણી વાર ભીનું ફિલ્ટર પેપર મૂકવામાં આવે કે જેથી ઝડપથી ઠંડુ થઈને આપણને એના સોલિડ સબસ્ટન્સ મળી રહી. એટલે અંદર જે ફિલ્ટર પેપર મૂકીએ છીએ એ ભીનું વેટ ફિલ્ટર પેપર આપણે મૂકવું. તો આ પ્રમાણે સબ્લિમેશન મેથડથી સબસ્ટન્સને પ્યુરિફાય કરવામાં આવે. અને એ પછીની જે મેથડ છે ડિસ્ટિલેશન. હવે ડિસ્ટિલેશન ઘણા પ્રકારનું હોય. આપણે 1 by 1 એના પ્રકાર જોઈએ તો પહેલો જે ડિસ્ટિલેશન એટલે કે નિસ્યંદન, ગુજરાતીમાં એને નિસ્યંદન કહેવાય. તો એમાં જે પહેલો પ્રકાર છે નિસ્યંદનનો એ છે સિમ્પલ ડિસ્ટિલેશન. સિમ્પલ ડિસ્ટિલેશન એટલે ગુજરાતીમાં એને કહે છે સાદું નિસ્યંદન. તો આ જે મેથડ છે એ બે લિક્વિડ જ્યારે એકબીજામાં મિક્સ થઈ ગયા હોય તો એને છૂટા કરવાની આ મેથડ છે.
ઓકે, તો આ પ્રકારે નિસ્યંદન કરી શકીએ. પહેલા તો આખું નિસ્યંદન શું છે એવું તમને સમજાવી દઉં અને કેવા સબસ્ટન્સ નું કરી શકાય. ઓકે, તો આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ લિક્વિડને ગરમ કરીએ, હીટ આપીએ, તો એ શું થાય, એ એના બોઇલિંગ પોઈન્ટ જેટલા ટેમ્પરેચર પર પહોંચે અને એ પછી એ વેપર ફોર્મમાં કન્વર્ટ થાય, વેપર બની જાય એની, એટલે કે ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. બરાબર. તો આજ મેં એ જ પ્રમાણે આપણે ડિસ્ટિલેશન કરી શકીએ. ધારો કે બે સબસ્ટન્સ છે, બે સબસ્ટન્સ નું મિક્સચર છે. એક છે એસિટોન અને બીજું છે ઇથેનોલ. અને એ બંનેનું મિક્સચર જે છે એ ક્યાં છે, આમાં છે. બરાબર. આ જે છે રાઉન્ડ બોટમ ફ્લાસ્ક છે, વચ્ચે એક ફ્લાસ્ક છે, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, નીચેથી રાઉન્ડ શેપ નો હોય એટલે એને રાઉન્ડ બોટમ ફ્લાસ્ક કહેવાય, અથવા તો ડિસ્ટિલેશન ફ્લાસ્ક પણ કહેવાય. અહીંયા ડિસ્ટિલેશન ફ્લાસ્ક લખ્યું છે. બરાબર. અને એ ડિસ્ટિલેશન ફ્લાસ્ક ની ઉપર થર્મોમીટર મૂક્યું છે. હવે આપણને ખબર છે કે એસિટોન નું બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ, એસિટોન નું ઉત્કલન બિંદુ છે 56 ડિગ્રી સેલ્સિયસ અને ઇથેનોલ નું બોઇલિંગ પોઈન્ટ છે 78 ડિગ્રી સેલ્સિયસ. બંનેના ઉત્કલન બિંદુ આ પ્રમાણે છે. ઓકે, તો હવે એ ફ્લાસ્કમાં આપણે શું લઈ લીધું, બંનેનું મિક્સચર કે જેને આપણે અલગ કરવાના છે. એ ફ્લાસ્કને આપણે મૂક્યો છે એક ટ્રાયપોડ સ્ટેન્ડ પર અને એની નીચે આપણે બર્નર મૂક્યું છે એને ગરમ કરવા માટે. સાથે એ ફ્લાસ્કની ઉપર થર્મોમીટર જોડેલું છે અને બીજી સાઈડ પર કન્ડેન્સર જોડેલું છે, વોટર કન્ડેન્સર. હવે કન્ડેન્સર એવું હોય કે જેમાં આપણે નીચેથી કોલ્ડ વોટર, ઠંડુ પાણી પાસ કરવાનું હોય અને ઉપરની સાઈડ થી નીકળી જાય. એટલે આખું કન્ડેન્સર પાણીથી ભરેલું હોય અને એ કન્ડેન્સરમાં વચ્ચે નાની પાઇપ હોય અથવા તો નળી હોય. બરાબર. હવે શું થશે, ધ્યાનથી સમજજો કે આ જે લિક્વિડ મિક્સચર છે એને આપણે આ ફ્લાસ્કમાં લઈ લીધું, ડિસ્ટિલેશન ફ્લાસ્કમાં આપણે એને લઈ લીધું અને નીચેથી હવે આપણે એને ગરમ કરીએ છીએ. તો ગરમ કરતા શું થાય કે જનરલી ગરમ કરવાનું સ્ટાર્ટ કરીશું ત્યારે ટેમ્પરેચર કેટલું હશે, રૂમ ટેમ્પરેચર જેટલું હશે એ પ્રમાણે, કે 27 to 30 ડિગ્રી હશે. બરાબર. હવે જેમ જેમ ગરમ કરીશું તેમ તેમ એ જે ફ્લાસ્કમાં જે મિક્સચર છે, શાનું મિક્સચર છે, એસિટોન અને ઇથેનોલ નું, એ પણ ગરમ થશે. અને ગરમ થશે એટલે કે એનું ટેમ્પરેચર હવે થર્મોમીટર પર ધીમે 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 વધતું જશે. એક સમય એવો આવ્યો 35 ડિગ્રી થયું, 40 ડિગ્રી, 50 ડિગ્રી, 55 ડિગ્રી, અને જેવું 56 ડિગ્રી આવશે તેવું અંદરમાં આ જે મિક્સચર છે એ મિક્સચરમાં રહેલું એસિટોન છે એ ઉકળવા લાગશે, બોઇલ થશે. બરાબર. કેમ બોઇલ થશે? કારણ કે એનું બોઇલિંગ પોઈન્ટ આવી ગયું છે 56. કેવું આપણે પાણી ગરમ કરીએ તો 100 ડિગ્રી ઉકળવા લાગે, એ જ રીતે અહીંયા એસિટોન 56 ડિગ્રી પર ઉકળવા લાગશે. હવે એ ઉકળવા લાગે, બોઇલ થશે એટલે એમાંથી વેપર છૂટી પડશે અને એ વેપર એ ફ્લાસ્કમાં ઉપરની તરફ જશે. થર્મોમીટર પર આપણને 56 ડિગ્રી બતાવશે અને એ વેપર એ સાઈડમાં આ કન્ડેન્સરમાં પાસ થશે. હવે કન્ડેન્સરમાં આપણે શું પાસ કરીએ છીએ, કોલ્ડ વોટર. એટલે એ કોલ્ડ વોટર છે એ એસિટોનની વેપરને ઠંડી પાડી દેશે. એસિટોનની વેપર ઠંડી થવાથી એ શું થઈ જશે, ફરી પાછી કન્ડેન્સ થઈ જશે, એટલે ફરી પાછી લિક્વિડના ડ્રોપ બની જશે અંદર.
એટલે આ કન્ડેન્સરમાં હવે ફરી પાછું એ વેપરમાંથી એસિટોન લિક્વિડ બની જશે અને એને આપણે સાઈડમાં રાખેલા એક ફ્લાસ્કમાં આપણે અલગ કાઢી શકીએ. બરાબર, અહીંયા ડિસ્ટિલ વોટર લખેલું છે, એના પર ધ્યાન નહીં આપતો. ઓકે, તો આ જે રિસીવિંગ ફ્લાસ્ક છે એ ફ્લાસ્કમાં આપણને પ્યોર ફોર્મમાં એસિટોન મળશે. હવે અહીંયા પહેલા ફ્લાસ્કમાં શું હતું? મિક્સચર હતું બંનેનું. કોનું? એસિટોન અને ઇથેનોલનું. પણ હવે આ જે રિસીવિંગ ફ્લાસ્ક છે એમાં હવે એસિટોન ની ઇથેનોલ નહીં મળશે, ફક્ત ને ફક્ત એસિટોન મળશે. એટલે બે લિક્વિડને આપણે આ મેથડથી અલગ કરી શકીએ. ઓકે, તો 56 ડિગ્રી ટેમ્પરેચર આવ્યું, એસિટોન બધું બોઇલ થાય છે, વેપર થાય છે, કન્ડેન્સ થાય છે અને આપણને રિસીવિંગ ફ્લાસ્કમાં મળે છે. હવે આ વસ્તુ ક્યાં સુધી ચાલુ રહેશે? ક્યાં સુધી આપણને રિસીવિંગ ફ્લાસ્કમાં લિક્વિડ મળશે? તો જ્યાં સુધી જેટલો પણ એસિટોન એ ડિસ્ટિલેશન ફ્લાસ્કમાં છે ત્યાં સુધી આપણને લિક્વિડના ડ્રોપ પડતા જોવા મળશે. પછી એક સમય એવો આવ્યો કે હવે અંદરથી એટલે કે રિસીવિંગ ફ્લાસ્કમાંથી કન્ડેન્સરમાંથી રિસીવિંગ ફ્લાસ્કમાં ડ્રોપ પડતા બંધ થઈ ગયા. ઇટ મીન્સ કે જે ફ્લાસ્ક હતો ડિસ્ટિલેશન ફ્લાસ્ક એમાં એસિટોન જેટલો હતો એ બધો પૂરો થઈ ગયો. એટલે કે બધો જ એસિટોન હવે રિસીવિંગ ફ્લાસ્કમાં આવી ગયો છે. તો ફરી પાછું જે આપણે નીચેથી હીટિંગ આપીએ જ છે, બર્નર ચાલુ જ છે, પણ ડિસ્ટિલેશન ફ્લાસ્કમાં લિક્વિડ જે બોઇલ થતું તે બોઇલ થવાનું બંધ થઈ ગયું, કારણ કે એસિટોન નીકળી ગયું. હવે શું રહ્યું અંદર? ફક્ત ને ફક્ત ઇથેનોલ રહી ગયું. બરાબર, આપણે ફરી પાછું એને હીટિંગ આપીએ જ છીએ. તો 56 ડિગ્રી પર હતું, હવે એ ફરી પાછું ટેમ્પરેચર વધવા લાગ્યું. એનું ટેમ્પરેચર હવે થઈ ગયું 60 ડિગ્રી, 65, 70 અને જેવું 78 ડિગ્રી આવે ફરી પાછું એ સોલ્યુશન ઉકળવા લાગ્યું. તો હવે કોણ ઉકળે છે? હવે કોણ બોઇલ થાય છે? હવે એસિટોન બોઇલ થાય, સોરી ઇથેનોલ બોઇલ થાય છે. અને ઇથેનોલ બોઇલ થવાથી હવે ઇથેનોલ ની વેપર બનશે અને એ વેપર કન્ડેન્સરમાં જઈને ઠંડી પડશે ઠંડા પાણીથી અને એ કન્ડેન્સ થઈને હવે રિસીવિંગ ફ્લાસ્કમાં, હવે પેલું ફ્લાસ્ક હટાવીને બીજું ફ્લાસ્ક મૂકી દેવાનું. એટલે બીજા ફ્લાસ્કમાં આપણને હવે ઇથેનોલ મળશે. તો આ રીતે આપણે બોઇલિંગ પોઈન્ટના ડિફરન્સના આધારે એને ગરમ કરીને ઠંડુ પાડીને આપણે બે લિક્વિડને અલગ કરી શકીએ, સેપરેટ કરી શકીએ. એટલે સેપરેશન મેથડ છે આવી. અને બંને લિક્વિડ આપણને પ્યોર ફોર્મમાં મળશે. એવું જરૂરી નથી કે બે જ લિક્વિડ, 3 લિક્વિડ હોય તો 3 લિક્વિડ ને આપણે આની મદદથી અલગ કરી શકીએ. માની લો કે એક જે લિક્વિડ છે એનું બોઇલિંગ પોઈન્ટ છે 56 ડિગ્રી, એક છે એનું 80 ડિગ્રી છે અને ત્રીજું છે એનું 120 ડિગ્રી છે. તો આ ત્રણ લિક્વિડને આપણે સિમ્પલ ડિસ્ટિલેશનની મદદથી અલગ કરી શકીએ છીએ. આ પ્રમાણે આપણે ઓર્ગેનિક લિક્વિડને આ મેથડથી અલગ કરી શકીએ. ઓર્ગેનિક લિક્વિડને આ મેથડથી આપણે અલગ કરી શકીએ છીએ. બરાબર, આકૃતિ બરાબર જોઈ લેવાની. આ જે ક્વેશ્ચન છે એ તમારે ફિગર પણ સાથે ડ્રો કરવાની છે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે.
આકૃતિ જોઈ લો બરાબર, પછી આગળ જઈએ. ઓકે, ડિસ્ટિલેશનમાં મેં કીધું એ રીતે અલગ અલગ પ્રકાર છે. નિસ્યંદનમાં આજે હતું એ સાદું નિસ્યંદન એટલે કે સિમ્પલ ડિસ્ટિલેશન. હવે એમાં જ બીજો પ્રકાર, ડિસ્ટિલેશનનો બીજો પ્રકાર જેને કહે છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ગુજરાતીમાં એને કહેવાય છે વિભાગીય નિસ્યંદન. બરાબર, વિભાગીય નિસ્યંદન. જે સાદું નિસ્યંદન હતું સિમ્પલ ડિસ્ટિલેશન, બેઠું એનું એ જ રીતે વર્ક કરે છે. તો એ સિમ્પલ ડિસ્ટિલેશન કરતા કઈ રીતે અલગ છે એ જોઈએ. જો આકૃતિમાં તમે જોઈ શકો ઘણું બધું સરખું જ હશે. બરાબર, એક જ ફર્ક છે આમાં, અને એ ફર્ક એ છે કે સાથે આપણે સિમ્પલ ડિસ્ટિલેશન કરતા એક ફર્ક એ છે, સિમ્પલ ડિસ્ટિલેશન ની આકૃતિ હું તમને બાજુમાં બતાવી દઉં તો તમને વધારે સમજ પડે. જોઈ શકો એક બાજુ છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, એક બાજુ છે સિમ્પલ ડિસ્ટિલેશન. બરાબર, તો ડિસ્ટિલેશન ફ્લાસ્ક બંનેમાં છે, થર્મોમીટર બંનેમાં છે, વોટર કન્ડેન્સર બંનેમાં છે, રિસીવિંગ ફ્લાસ્ક બંનેમાં છે. એક જ વસ્તુ બંનેમાં નથી, એટલે કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાં એક વસ્તુ વધારાની છે, અને એ કઈ છે? હા, ફ્રેક્શનેટિંગ કોલમ. બરાબર, ગુજરાતીમાં એને વિભાગીય સ્તંભ કહેવાય છે. ફ્રેક્શનેટિંગ કોલમ. હવે શું થાય તો ક્યારે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરવું અને ક્યારે સિમ્પલ ડિસ્ટિલેશન કરવું, તો યાદ રાખજો કે જ્યારે જ્યારે બે લિક્વિડ હોય અને એના બોઇલિંગ પોઈન્ટમાં વધારે તફાવત હોય, વધારે ડિફરન્સ હોય, ત્યારે સિમ્પલ ડિસ્ટિલેશન થી આપણે કરી શકીએ. અને બે લિક્વિડ છે એના બોઇલિંગ પોઈન્ટમાં ઓછો ડિફરન્સ હોય ત્યારે આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થી આપણે એનું સેપરેશન કરવું. બરાબર, ફોર એક્ઝામ્પલ એક છે મિથેનોલ અથવા તો મિથાઇલ આલ્કોહોલ કે જેનું બોઇલિંગ પોઈન્ટ છે 65 ડિગ્રી સેલ્સિયસ, અને બીજું છે એસિટોન જેનું બોઇલિંગ પોઈન્ટ છે 56 ડિગ્રી સેલ્સિયસ.
મિથેનોલ છે અને એસિટોન નું મિક્સચર છે. હવે એ બંનેના બોઇલિંગ પોઈન્ટ કેવા છે? નજીક નજીક છે. તો એ બંનેના બોઇલિંગ પોઈન્ટ નજીક હોવાના કારણે શું થાય કે જે આપણે ડિસ્ટિલેશન ફ્લાસ્કમાં બંનેનું મિક્સચર છે અને એ મિક્સચરને નીચેથી આપણે હીટ કરીએ છીએ, તો જ્યારે 56 ડિગ્રી ટેમ્પરેચર થશે ત્યારે એસિટોન બોઇલ થશે, પણ મિથેનોલનું પણ બોઇલિંગ પોઈન્ટ હવે નજીક હોવાને કારણે મિથેનોલ પણ થોડા પ્રમાણમાં એ બોઇલ થવાનું ચાલુ થઈ જશે, બરાબર. અને એ બોઇલ થયેલો એસિટોન જે છે એ વેપર બનશે અને એ ઉપરની તરફ જશે. સાથે સાથે મિથેનોલ પણ થોડા પ્રમાણમાં એ વેપરાઇઝ થઈને એ ઉપર જશે, બરાબર. હવે સિમ્પલ ડિસ્ટિલેશન કરીએ તો શું થાય કે જે રિસીવિંગ ફ્લાસ્ક છે એમાં બંને સાથે જ આવી જશે, એસિટોન અને મિથેનોલ. એસિટોન થોડો વધારે અને મિથેનોલ ઓછા પ્રમાણમાં, પણ બંને સાથે જ આવી જશે. એટલે પ્યુરિફિકેશન અથવા તો સેપરેશનમાં પછી સારી રીતે આપણે કરી શકતા નથી. તો એવા સમયે શું કર્યું કે વચ્ચે આપણે ફ્રેક્શનેટિંગ કોલમ મૂકી દીધી. તો ફ્રેક્શનેટિંગ કોલમ મૂકવાથી શું થયું તો કે એસિટોન અને મિથેનોલ બંનેની વેપર ઉપર જાય છે ખરી, બરાબર. પણ હવે શું થાય કે આ ફ્રેક્શનેટિંગ કોલમમાંથી એસિટોનની વેપર ઉપર જતી રહેશે, જ્યારે મિથેનોલની વેપર જે છે એ કોલમ મોટી હોવાથી એ મિથેનોલના જે મિથેનોલની જે વેપર છે એ આ ફ્રેક્શનેટિંગ કોલમમાં જ ઠંડી થઈ જશે અહીંયા, અને એ ફ્રેક્શનેટિંગ કોલમમાં ઠંડી થઈને ફરી પાછી એ નીચે આવી જશે, એટલે કે નીચે ડ્રોપ પડી જશે. અહીંથી સીધા ડ્રોપ એ ફરી પાછા ફ્લાસ્કમાં પડી જાય મિથેનોલના. જ્યારે એસિટોનની વેપર છે, એસિટોનની વેપર ઉપર જઈને એ કન્ડેન્સરમાં દાખલ થશે, બરાબર. એટલે ફ્રેક્શનેટિંગ કોલમ મૂકવાથી જેનું બોઇલિંગ પોઈન્ટ નીચું છે એની વેપર ઉપર જતી રહેશે, અને જેનું બોઇલિંગ પોઈન્ટ થોડું વધારે છે એની વેપર એ ફ્રેક્શનેટિંગ કોલમમાં ઠંડી પડીને ફરી પાછી ડિસ્ટિલેશન ફ્લાસ્કમાં જ પડશે. અને એટલા માટે આપણને રિસીવિંગ ફ્લાસ્કમાં ફક્ત ને ફક્ત એ લિક્વિડ મળશે કે જેનું બોઇલિંગ પોઈન્ટ નીચું છે. એટલે કે મિથેનોલ અને એસિટોન બંનેમાં બોઇલિંગ પોઈન્ટ એસિટોનનું નીચું છે, એટલે સૌથી પહેલા આપણને એસિટોનની વેપર મળશે. અને એસિટોનને આપણે અંદર રિસીવ કરી લઈએ અને એ પછી આપણને એમાં મિથેનોલની વેપર એટલે કે મિથેનોલ લિક્વિડ મળશે. એ બીજા ફ્લાસ્કમાં આપણે એને લઈ શકીએ. તો આ રીતે આપણને 56 ડિગ્રી એસિટોન મળશે અને 65 ડિગ્રીએ મિથેનોલ મળશે. તો સિમ્પલ ડિસ્ટિલેશન અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાં આટલો જ ફરક છે ફ્રેક્શનેટિંગ કોલમનો. ને જ્યારે બે લિક્વિડના બોઇલિંગ પોઈન્ટમાં વધારે તફાવત હોય ત્યારે આપણે સિમ્પલ ડિસ્ટિલેશનથી પ્યુરિફાઈ કરી શકીએ, જ્યારે ઓછો તફાવત હોય ત્યારે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનથી આપણે ડિસ્ટિલેશન કરી શકીએ. તો આ બે મેથડ થઈ ડિસ્ટિલેશનની. હજી ડિસ્ટિલેશનની બીજી પણ મેથડ છે, બીજા પ્રકાર છે ડિસ્ટિલેશનના. એક છે ડિસ્ટિલેશન અંદર રિડ્યુસ પ્રેશર અથવા તો વેક્યુમ ડિસ્ટિલેશન, અને બીજું છે સ્ટીમ ડિસ્ટિલેશન, બરાબર. પણ અત્યારે એટેન્ડન્સનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ.